વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો લાસ્ટ પોર્શન છે. આજે નેક્સ્ટ વિડીયોમાં આપણે મેથ્સના વિડીયો જોઈશું. આગળ છે ફેબ્રુઆરી 15, 1984. એક ખાસ મહેમાન. રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચઢવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો, બારામાસા, કફલ પાકો ચૈતા, મિરીચેલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. તો આ જ્યારે છાવણીમાં વાત થતી હતી ત્યારે બચેન્દ્રી પાલ નામની એક મહિલા આવી જે આશીર્વાદ લેવા આવી હતી. કોના? તો બ્રિગેડિયર જ્ઞાનસિંહના. બરફમાં છાવણી. ફેબ્રુઆરી 18, 1984. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રે અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉખાડી દેતો. ખૂબ જ ખેંચતા પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સૂવાની બેગમાં ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે, પરંતુ તે બેગ મુલાયમ પીંછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વેત અમે સૂઈ ગયા. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચઢવાનું હતું. તો પહેલા કેટલી મીટરની ઊંચાઈએ પહોંચી ગયા હતા એ લોકો? 2134 મીટરની ઊંચાઈએ પહોંચી ગયા. ત્યાંથી બીજું 2700 મીટર એટલે કે કેટલા વધારાનું 540 મીટર જેવું ચડવાનું હતું. 560 મીટર જેવું. અમે લાકડાની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. તો તમે જુઓ બાજુમાં ફોટો આપ્યો છે કે સ્નોમેન, બરફનો માણસ સ્નોમેન બનાવેલું છે. આગળ છે છાવણીનો છેલ્લો દિવસ. તારીખ છે ફેબ્રુઆરી 21, 1984. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યો. અમે કેમ્પ ફાયરમાં ચોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. હવે આગળ પ્રશ્ન છે કે તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? તો ખાડો એટલા માટે ખોદવામાં આવ્યો કે જેથી પવનથી શું થાય, જે લાકડા સળગાવવાનો હોય એ
ઓલવાઈ ના જાય એના માટે. આગળ છે પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? તો પર્વતારોહણ સિવાય બીજા કયા કાર્યો છે? તો બોટિંગ કરવું, સ્વિમિંગ કરવું એ બધા સાહસિક કાર્યો કહેવાય છે. આગળ છે કલ્પના કરો અને લખો. તમે પર્વત ઉપર છો, તમે ત્યાં કેવા અનુભવ કરો છો, તમે શું જોઈ શકો છો, તમને ત્યાં શું કરવું પસંદ છે? તો આપણે જ્યારે ફરવા ગયા હોઈએ પર્વત ઉપર, હિલ સ્ટેશન ઉપર, ત્યારે આપણને ત્યાં રહેવાનું પસંદ પડે છે, ત્યાં ખાવા માટે બહાર જોઈએ છે. પણ પર્વત ઉપર હોઈએ ત્યારે આપણને ખાવા પીવા માટે મળતું નથી, તો આપણે લઈને જવું પડતું હોય છે. ત્યાં બરફ હોય છે તો બરફમાં રમવાની મજા આવે. તમે સ્લાઇડિંગ પણ કરી શકો છો, સ્કેટિંગ પણ કરી શકો છો બરફના સ્કેટ પહેરીને. આગળ છે પર્વતની ટોચ પર એકલા. તો ખાસ ધ્યાન રાખવાનું છે આમાં કે પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. આ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું. તો આ કોની સાથે બન્યું હતું? બચેન્દ્રી પાલ સાથે બન્યું હતું. જ્યારે તે નાની છોકરી હતી, ત્યારે તે નાની હતી ત્યારે. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. તો આના પરથી પ્રશ્ન પૂછાઈ શકે કે બચેન્દ્રી પાલ કયા રાજ્યમાં, કયા વિસ્તારના અને કયા ગામના વતની હતા અથવા ક્યાંના હતા? તો ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા. કઈ સંસ્થામાં જોડાયા? નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા. ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમની સલાહ સારી રીતે લીધી. તેમણે 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા. તો આ બચેન્દ્રી પાલની વાત છે. આગળ છે બરફનું તોફાન. તો 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. તો કેટલી મહિલાઓ હતી? 7 મહિલાઓ 18ની ટુકડીમાં. 15 મેની રાત્રે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈ ચઢી થાકી હતી. ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલા તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા. તો આને રેસ્ક્યુ પણ કહેવાય. શું કર્યું? રેસ્ક્યુ કર્યું. બધાને શું કર્યા? બચાવ્યા. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બચેન્દ્રી આગળ વધી. ધીમે ધીમે પહાડ તરફ ચઢી. બચેન્દ્રીએ 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં સાગરમથા કહેવાય છે. તો ક્યાં? નેપાળમાં ક્યાં? સાગરમથા કહેવાય છે. કેટલા મીટર? 8600 મીટર માઉન્ટ એવરેસ્ટ. ત્યાં 23મી મેના બપોરે 1 કલાક 7 મિનિટે પગ મૂક્યો. તો કેટલા વાગે? બપોરે 1 કલાક 1 વાગીને 7 મિનિટે પગ મૂક્યો. તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા. એક જ સમયે પહાડીની ટોચ પર 2 જણા ઊભા રહી શકે તેમ નહોતું. કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે. બચેન્દ્રી અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં
ખોડી દીધી. તેનો કડીની જેમ ઉપયોગ કરી તેઓએ પોતાને દોરડા સાથે બાંધ્યા. ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા, પરંતુ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. તેમણે તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. કેટલી મિનિટ? 43 મિનિટ વિતાવી. બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા. તો આ એક રેકોર્ડ બનાવ્યો હતો બચેન્દ્રી પાલે, કે જે ભારતની પ્રથમ મહિલા અને વર્લ્ડ એટલે કે દુનિયાની 5મી મહિલા બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય. તમે ફોટો પણ જોઈ શકો છો. કલ્યાણી રઘુનાથ અમે પાડ્યો છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મેથ્સનું જોઈશું. તો આ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનો રહેશે.